હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિથ માર્કંડી સર. આવા એક કોરોના વાયરસની મહામારીની અંદર આપણે આપણા ઘરે બેસીને પણ અભ્યાસ કરી રહ્યા છીએ અને તેવા સમયમાં એકમ કસોટીને લખવું ને એ પણ આપણા માટે ખૂબ જ અગત્યનું પાસું જે છે એ પાસું બની ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, 12th સ્ટાન્ડર્ડના સાયન્સ પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે તેમને ઇંગ્લિશ પેપરનું એક યુનિટ ટેસ્ટ 2 જે છે તેનું સોલ્યુશન હું આજે કરી રહ્યો છું, જેને હું આશા રાખું છું કે તમે ધ્યાનપૂર્વક જુઓ અને આવા એક વિડીયો મેળવવા માટે તમે અમારી ચેનલ જે છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. ચાલો, તો આપણે જે પણ એકમ કસોટી તમે જે લખો છો ને તે તમારે તમારી નોટબુકમાં લખવાની છે. આ વાતોનું આપણે ખાસ ધ્યાન રાખીશું. ચાલો, કયા કયા પ્રશ્નો છે અને તેનું સોલ્યુશન પણ આપણે જરા જોતા જઈએ. રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. વાક્ય સાચા છે કે ખોટા છે તે લખવાનું છે. ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટા. ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી રોયસ. ફાઇનલ જજમેન્ટ હંમેશા ક્વેશ્ચન કર્યા વગર રોયનું રહેતું હતું. રોયનું રહેતું હતું. રોય એનો ભાઈ છે. કોણનો? વોલ્ટ ડિઝનીનું. તે તેનું રહેતું હતું? ના. તો કોનું રહેતું હતું? વોલ્ટ ડિઝનીનું ફાઇનલ જજમેન્ટ રહેતું હતું ને. તો ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. રાઈટ, ફોલ્સ આવશે. શું આવશે? ફોલ્સ. ચલો, સેકન્ડ ક્વેશ્ચન. વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. વોલ્ટે એકદમ શાંતિથી એમ્યુઝમેન્ટ, એક અદ્ભુત પાર્ક જે છે તેના સ્વપ્ન જે છે તેના સ્વપ્નને તેણે સેવ્યું હતું. તો તેના માટે વાક્ય સાચું છે. તેણે કલ્પના કરી હતી આગળ જ. વોલ્ટ ડિઝનીએ સૌથી પહેલાં કલ્પના કરેલી હતી એમ્યુઝમેન્ટ પાર્કની. વાક્ય સાચું છે, ટ્રુ. ધ કસ્ટમર્સ, ચલો યુનિટ 1નો આ ક્વેશ્ચન છે. ધ કસ્ટમર નીડ ટુ બિગિન કનેક્ટેડ ટુ ધ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ. ગ્રાહકે બીજા બધા હૃદય અપગ્રેડ રહેવા માટે, ગ્રાહકે અપગ્રેડ રહેવા માટે બીજા બધા હૃદય જે છે તેની સાથે પણ જોડાયેલા રહેવું જરૂરી છે. તો આ વાક્ય સાચું છે, ટ્રુ. અપગ્રેડ જો રહેશો ને, બીજા સાથે જોડાયેલા રહેશો ને તો જ તે અપગ્રેડ રહેશે. ઓકે, ચાલો. ફાઇન્ડ આઉટ ધ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. નજીકનો મિનિંગ સમાનાર્થી શબ્દ જે હોય ને તે આપણે શોધવાનો છે. ઇન્ડસ્ટ્રીયસ એટલે શું થશે? મહેનતુ. ઇન્ડસ્ટ્રીયસ એટલે શું થશે? મહેનતુ. તો શું આન્સર આવશે? લેઝી, આળસુ, ઇગ્નોબલ, જીનિયસ કે હાર્ડવર્કિંગ? મહેનતુ તમને એક્ઝેક્ટલી ધ્યાનમાં આવી જ જતું હશે કે સમાનાર્થી શબ્દ કયો છે. શું આવશે? હાર્ડવર્કિંગ. ઇન્વોક, ના માટે અરજી કરવી, ના માટે અપીલ કરવી. એન્કરેજ, ઇન્સ્પાયર, હેટ કે અપીલ ટુ? શું આવશે આન્સર? અપીલ ટુ. ચલો, હવરી એટલે સૌથી જૂનું, પ્રાચીન. તો ન્યૂ, નવું, મોડર્ન, આધુનિક. નોવેલ એટલે નવલકથા થાય. એન્શિયન્ટ એટલે જૂનું, પ્રાચીન. શું આન્સર આવશે? એન્શિયન્ટ. તમને ખૂબ જ સરળતાથી આન્સર જે છે ને આન્સર તમને ધ્યાનમાં આવી જ જશે. ચલો, 12મા ધોરણમાં સૌથી મહત્ત્વનો પાઠ છે અને તે એટલે કે ફંક્શન પાર્ટ. જે ફંક્શન પાર્ટ 11મા ધોરણ અને 12મા ધોરણના સાથે મિક્સઅપ આપેલા હોય છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ. કાઉન્સમાં આપેલા જે શબ્દો જે છે એટલે કે જે ફંક્શનના નામ આપેલા છે તે ફંક્શન કયા વાક્યની સાથે જોડાયેલા છે. હું અહીંયા જવાબ તમને શેર કરેલા જ છે, પરંતુ છતાં પણ સમજજો. બરાબર છે. હી કુડ નોટ વિન ધ રેસ ઇન સ્પાઇટ ઓફ રનિંગ ફાસ્ટ. ઝડપથી દોડ્યા છતાં પણ તે રેસ જીતી શક્યું નહીં. તે રેસ જીતી શક્યો નથી. શું આવશે? એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવે ને. ઝડપથી દોડ્યો છતાં પણ રેસ ના જીત્યો. શોઈંગ કોન્ટ્રાસ્ટ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, જેની અંદર કયા કયા શબ્દ છે? બટ, યેટ, ધો, ઓલ્ધો, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ. ઇન્સ્પાઇટ ઓફ આ બધા ટોપિક કોન્ટ્રાસ્ટમાં આવે તો ઇન્સ્પાઇટ ઓફ શબ્દ છે કે નહીં? શોઈંગ કોન્ટ્રાસ્ટ. સી વર્ક્સ વેરી હાર્ડ સો ધેટ સી કેન સ્કોર ગુડ માર્ક્સ. તે એટલી મહેનત કરે છે જેથી તે સારા માર્ક્સ મેળવી શકે. આ કામનું એક પર્પઝ છે ને. સરળતાથી જો સમજવું હોય ને તો એક્સપ્રેસિંગ પર્પઝના પણ 4 ટોપિક છે. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ. આ 4 શબ્દો જો આવે ને તો વિચાર કર્યા વગર તમારે શું મૂકી દેવાનું? એક્સપ્રેસિંગ પર્પઝ જ મૂકવાનું. રાઈટ. પણ નીચેના વાક્યમાં પણ સો ધેટ છે પણ અલગ અલગ છે. મિસિસ શાહ વોઝ સો સ્ટ્રિક્ટ ધેટ સી કુડ નોટ એલો મિસચીફ ઇન ધ ક્લાસ. મિસિસ શાહ એટલા બધા સ્ટ્રિક્ટ છે કે તે લોકો ક્લાસની અંદર ક્યારેય તોફાનને પરમિશન આપતા નથી. હંમેશા યાદ રાખો, સો ધેટ સાથે જો આપેલું હોય ને તો તે પર્પઝ કહેવાય, અને સો પછી એડજેક્ટિવ એટલે કે વિશેષણ આપેલું હોય પછી ધેટનો જો ઉપયોગ કરેલો હોય ને તે શું છે? એક્સપ્રેસિંગ રિઝલ્ટ છે. આ તમારા નેક્સ્ટ એક્ઝામિનેશનના માટે પણ આ રૂલ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, 10મું. યુ હેડ બેટર ઇટ હાઉસ હોલ્ડ આઇટમ. તમારે ઘરની વાનગી ખાવી જોઈએ. એક્સપ્રેસિંગ સજેશન છે. શા માટે હેડ બેટરનો ઉપયોગ થયો? સજેશનના માટે 4
બે ત્રણ એક શબ્દ છે, કયા કયા? શુડ, ઓટ ટુ અને હેડ બેટર જો આવે ને તો ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? એક્સપ્રેસિંગ સજેશનનો ઉપયોગ કરીશું. હેડ બેટરનો ઉપયોગ થયો તો સજેશન આવશે કે નહીં? ચલો નેક્સ્ટ. આ તો 10મા ધોરણમાં આવનારો ટોપિક છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ એઝ ધેર આન્સર. આપણે પ્રશ્નને સમજીએ તો તેના માટે યોગ્ય ક્વેશ્ચન શોધવાનો છે. મધર મેક પિઝા ફોર અસ. મધર આપણા માટે પિઝા બનાવે છે. મધર એ આપણા માટે પિઝા બનાવે છે. હવે આમાં સમજજો કે વોટ ડીડ મધર મેક ફોર અસ. મધર આપણા માટે શું બનાવે છે? જો અંડરલાઇન ક્રિયાપદ નીચે પણ છે, આપણને એટલું તો ધ્યાનમાં આવે છે કે વોટ આન્સર આવવાનો છે, શું બનાવે છે, પણ વોટથી તો 3 વિકલ્પો છે. તો મેક નીચે અંડરલાઇન જો હોય તો મેક શબ્દ આવે કે નહીં આવે ને? આ બધામાં મેક આવેલું છે, આમાં મેક આવેલું છે, આમાં પણ મેક આવેલું છે. હાઉથી તો ક્વેશ્ચન જ નહીં આવી શકે. તો શું આવવું જોઈએ? વોટ ડઝ મધર ડુ ફોર અસ. મધર આપણા માટે શું કરે છે? ઓકે, ચાલો 12th 12મો ક્વેશ્ચન આપણે જોઈએ. 12મો ક્વેશ્ચન શું છે? વોલ્ટ સોલ્વ એવરી પ્રોબ્લેમ વેરી ક્લેવરલી. વોલ્ટે દરેક પ્રોબ્લેમને ખૂબ જ હોશિયારીપૂર્વક સોલ્વ કર્યા. તો કેવી રીતે સોલ્વ કર્યા? સ્વાભાવિક પ્રશ્ન હતો ને, કેવી રીતે સોલ્વ કરે? કેવી રીતે એટલે શું થશે? હાઉ ડીડ વોલ્ટ સોલ્વ એવરી પ્રોબ્લેમ? ઓકે, ચાલો સેક્શન એ. મેં વિદ્યાર્થી મિત્રોને અહીંયા તમને એક વાત શેર કરું છું કે તમે નોટની અંદર લખો છો ને તો સેક્શન એ એક પેજના ઉપર લખાઈ ગયું, પછી નવા પેજથી શરૂઆત કરો સેક્શન બી. ઓકે, ચાલો રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચેના પેરેગ્રાફ વાંચો ને શોધીને જવાબ આપવાના છે. આપણે આખો પેરેગ્રાફને સમજાવતો નથી, પરંતુ તેના જે જવાબ જે છે તેના જવાબને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. હાઉ કેન ધ કસ્ટમર સોલ્વ ધ એરર. કસ્ટમર એ એરરને કેવી રીતે સોલ્વ કરી શકે? જો ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર આઉન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. બીજા બધાને પ્રેમ કરવા પહેલાં તમે પોતાની જાતને પ્રેમ કરો ને તો તે કસ્ટમરનું સોલ્યુશન છે. તો જવાબ શું આવશે? હું જવાબ બોલું છું, તમારે લખવું હોય તો લખી રાખો. સ્ક્રીનના ઉપર પણ હું આપી જ દઉં છું તમને. ટુ સોલ્વ ધ એરર કસ્ટમર હેઝ ટુ લવ હિઝ આઉન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. શું આન્સર આવશે? ટુ સોલ્વ ધ એરર કસ્ટમર હેઝ ટુ લવ હિઝ આઉન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. ઓકે, ચલો બીજું. વોટ ઇઝ ધ કસ્ટમર્સ પ્રોબ્લેમ. કસ્ટમરની સમસ્યા શું છે? કસ્ટમરની સમસ્યા શું છે? એરર 412 પ્રોગ્રામ ડઝ નોટ રન. નોટ ખાલી નહીં લખતા, ડઝનો ઉપયોગ કરજો. ડઝ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ ઇઝ ધ કસ્ટમર્સ પ્રોબ્લેમ. શું? ફરીથી. એરર 412 પ્રોગ્રામ ડઝ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ. આંતરિક હૃદયની અંદર એરર 412 પ્રોગ્રામ નથી ચાલતો. ધીસ ઇઝ ધ કસ્ટમર્સ પ્રોબ્લેમ. આ કસ્ટમરનો પ્રોબ્લેમ છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. વોટ ડીડ રોય ફોરગેટ ઓલ અબાઉટ મિઝલ્સ. ક્વેશ્ચન, વાય ડીડ રોય ફોરગેટ ઓલ અબાઉટ મિઝલ્સ. તેને જે મિઝલ્સ થયા હતા તે શા માટે રોય બધું ભૂલી ગયો? શા માટે ભૂલી ગયો છે? તો રોય ફોરગેટનું ભૂતકાળ શું કરીશું? ફોરગોટ ઓલ અબાઉટ ધ મિઝલ્સ બીકોઝ. કારણ શું? આન્સર ક્યાં છે જોઈ લેજો. He was so wide-eyed at Walt's graphic telling of the fairy tale. કે જે વોલ્ટ જે ગ્રાફિક ટેલિંગ ફેરી ટેલ જે કહી રહ્યા હતા ને તેની અંદર એ લોકો એટલા બધા ખોવાઈ ગયા હતા. અહીંયા વાઇડ આઈડ એટલે આશ્ચર્ય પણ થવું થાય, પણ ખોવાઈ જ તરીકે લેવું શું ને તો વધુ છે. ખોવાઈ ગયા હતા કે તેને મિઝલ્સ થયા હતા ને તે પણ ભૂલી ગયા હતા. તો જવાબ શું આવશે? ધ રોય ફરગેટનું ભૂતકાળ કરજો. ફરગોટ GOT. રોય ફરગોટ ઓલ અબાઉટ મિઝલ્સ બીકોઝ he was surprised. આશ્ચર્ય થયા હતા. એન્ડ લોસ ખોવાઈ ગયા હતા. ક્યાં? એટ વોલ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન આપણે જોઈએ. 17મો ક્વેશ્ચન. વોટ વોઝ વોલ્ટ્સ આઈડિયા ઓફ સેલિબ્રેશન. વોલ્ટની સેલિબ્રેશનની આઈડિયા કઈ રહેતી હતી? વોટ વોઝ વોલ્ટ્સ આઈડિયા ઓફ સેલિબ્રેશન. વોલ્ટની જે સેલિબ્રેશન જે કરતા તે કેવી રીતે કરતા હતા? તો તેનો જવાબ શું આવશે? Walt's idea of celebration was only to eat a burger and chili at some little restaurant. આન્સર તમને મળી ગયો હશે. ક્યાં છે આન્સર? બરાબર ને? તમે ધ્યાનપૂર્વક જોશો ને તો પેરેગ્રાફની અંદર જ આન્સર છે. કયો? એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. પણ જવાબ છે ને હંમેશા 12th સ્ટાન્ડર્ડની અંદર થોડા પરફેક્ટલી લખવા જોઈએ. તો કેવી રીતે લખવા જોઈએ? તો તેનો આન્સર શું આવશે? વોલ્ટ્સ આઈડિયા ઓફ સેલિબ્રેશન વોઝ only a burger and chili at some little restaurant.
ઓકે, ચાલો 18મો પ્રશ્ન. વિચ વોઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ ઓફ વોલ્ટ એટ હિઝ હાઉસ. તેના ઘરે જે વોલ્ટનો એક્સ્ટ્રા ખર્ચો હતો તે કયો હતો? આન્સર અંદર છે જ. હિઝ ઓનલીસ, અહીંયા હિઝ એટલે કોણ? વોલ્ટ્સ. તો વોલ્ટ્સ લખીશું અહીંયા. વોલ્ટ્સ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ વોઝ અ માઇન્યુટ રેલ રોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. આ તેના એક્સ્ટ્રા વેગન્સ એટલે કે વધારે પૂરતો એક્સ્ટ્રા એનો ખર્ચો હતો તે. ચાલો સેક્શન બી કમ્પ્લીટ. ચલો સેક્શન સી, કાંચનજંગા. આ કવિતા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ ટ્રાન્સલેશન તમને આઈએમપી પણ અત્યારે તમને કહી જ દઉં છું કે આ આઈએમપી તમારા 12th સ્ટાન્ડર્ડના એક્ઝામના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હાઉ ઇઝ કાંચનજંગા ડિસ્ક્રાઇબ. ચલો કાંચનજંગાનું શેની સાથે કેવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે? હિમાલયાસ ક્વીન તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. કેવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે? હિમાલયાસ ક્વીન તરીકે. તો જવાબ શું આવશે? કાંચનજંગા ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધ હિમાલયાસ ક્વીન. કાંચનજંગા ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધ હિમાલયાસ ક્વીન. ચલો 20મો પ્રશ્ન. વેર ડઝ ધ લવ લાઇટ ગ્લો. લવ લાઇટ ક્યાં ફરી રહ્યો છે? ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ ઇટરનલ સ્નો. આખો આન્સર છે જ. ધ લવ લાઇટ ગ્લોની પાછળ એસ લગાવજો કેમ કે ડસ્ટી પ્રશ્ન છે ને. ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ ઇટરનલ સ્નો. ચાલો આપણે આગળના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 21 અને 22 લાસ્ટ છે આપણા માટે. વોટ વોઝ ધ નેરેટર ઇન હિઝ બાયગોન ડેઝ. લેખક એ તેના બાયગોન, કવિ એ તેના જૂના દિવસોમાં, આગળના ભૂતકાળના દિવસમાં કોણ હતા, શું હતા? ધ નેરેટર વોઝ અ પોએટ ઇન હિઝ બાયગોન ડેઝ. જવાબ શું લખીશું? ધ નેરેટર વોઝ અ પોએટ ઇન હિઝ બાયગોન ડેઝ. 22મો ક્વેશ્ચન. વોટ વોઝ ધ પર્પઝ ઓફ હિઝ સોંગ. તેના સોંગનો હેતુ શું હતો? ધ પર્પઝ ઓફ હિઝ સોંગ ઇઝ ટુ વિન ધ હાર્ટ ઓફ મેન. The purpose of his songs was to win the heart of men. એના પછી શોર્ટ નોટ છે તે હું શોર્ટ નોટ બંને તમને અહીંયા સ્ક્રીનના ઉપર મોકલી દઈશ. તેને તમારે સ્ક્રીનશોટ પાડી લેવું અને તે શોર્ટ નોટ જે છે લવ અ ડ્રાઇવિંગ ફોર્સ, વોલ્ટ ડિઝની અ ક્રિએટિવ મેન, તે શોર્ટ નોટ તમારે નોટબુકમાં લખી દેવાની છે. તો આ ચેનલને તમે અત્યારે ખૂબ જ સરસ સોલ્યુશન મેળવ્યું છે. તો દરેક વિદ્યાર્થીને વિનંતી છે કે આવા વિડીયો મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. થેન્ક યુ.